31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજકોટ પોલીસ એક્શન મોડમાં છે। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના નેતૃત્વમાં અભેદ સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે। 1600થી વધુ સુરક્ષાકર્મીઓ નાઇટ વિઝન ડ્રોન અને બોડી વોર્ન કેમેરાથી સજ્જ છે। પોલીસ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ્સ પર બાજ નજર રાખશે। બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ કીટ દ્વારા નશાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। આયોજકોને પણ સ્પષ્ટ સૂચના અપાઈ છે કે કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે। નવા વર્ષની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સજ્જ છે। કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને એના માટે કંટ્રોલ રૂમમાં એક વિશેષ માણસોની નિમણૂક કરવામાં આવી છે, જો કન્ટિન્યુ 112ની કોલ્સ જે છે એને મોનિટર કરશે અને 112 જો જગ્યા જાય છે ત્યાં પણ મોનિટરિંગ કરવામાં આવશે। તમામ જો જાહેર જનતા છે એને પણ અપીલ કરવામાં આવે છે કે કોઈ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે, શાંતિથી પરિવાર સાથે મિત્રો સાથે નવવર્ષની ઉજવણી કરે। રાજકોટ શહેર રંગીલું છે। કોઈ પણ તહેવાર હોય તે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવતો હોય છે। 31 ડિસેમ્બરની ઉજવણી લઈ રાજકોટમાં પણ તડામાર તૈયારી ચાલી રહી છે। સાથે સાથે કોઈ કાયદાનો ભંગ ન થાય અને લોકો સુરક્ષિત રીતે 31 ડિસેમ્બર મનાવી શકે તેના માટે પોલીસ દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા સાહેબ આપણી સાથે જોડાય છે। તેમની પાસેથી જ સમગ્ર વાત જાણવાનો પ્રયાસ કરીશું। સાહેબ, 31 ડિસેમ્બર છે, આવતીકાલે કઈ રીતની તૈયારીઓ છે? આગામી 31 ડિસેમ્બરના રોજ અને 1 જાન્યુઆરીના રોજ જે નવવર્ષની ઉજવણી થનાર છે એ આયોજનને ધ્યાને લઈ રાજકોટ શહેર પોલીસ દ્વારા બંદોબસ્તની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે। હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને બ્રાન્ચેસના તમામ પોલીસ કર્મીઓની ટીમો બનાવી અલગ અલગ જગ્યાઓ ઉપર ગોઠવી દેવામાં આવી છે અને અમે કોશિશ કરી છે કે પોલીસ સ્ટેશનના મેક્સિમમ સ્ટાફ 80% કરતાં વધારે ફિલ્ડમાં જ રહે અને મોડી રાત્રે સુધી ફિલ્ડમાં રહે। આ સિવાય એસઓજીની ટીમોની રચના કરી એને એફએસએલ સાથે કોર્ડિનેટ કરાઈ એનડીપીએસ ચેકિંગ કિટ સાથે એ ફિલ્ડમાં રહેશે અને નશીલા દ્રવ્યોનો અથવા એનડીપીએસ ના કન્ટેન્ટનો સેવન કરેલા માણસોને પકડવાની કાર્યવાહી કરશે। આ સિવાય જ્યાં જ્યાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં ચેક પોઈન્ટ અને નાકા લાગશે, ત્યાં બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ હાજર રહેશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ કરશે અને જાહેરમાં દારૂ પીને ફરતા માણસોને પકડવાની કાર્યવાહી કરશે। આ સિવાય મહિલા પોલીસ સ્ટેશનની ટીમો અને સી ટીમોને અમે જે બાગ બગીચા, સિનેમા હોલ્સ, મોલ્સ અથવા જાહેર સ્થળ જ્યાં બહેન બેટીઓ ફરે છે ત્યાં એ હાજર રહેશે અને છેડતી કરનાર, રોમિયોગીરી કરનાર માણસોને પકડવાની કાર્યવાહી કરશે। સાહેબ, 31 ડિસેમ્બરને લઈ કેટલા આયોજન છે, કેટલા મંજૂરી આપવામાં છે, એવી કંઈ લિસ્ટ તૈયાર થઈ છે કે શું કહેશો? ગઈકાલ સુધીની વાત કરીએ તો ગઈકાલ સુધી અમારા પાસે 11 આયોજકોએ મંજૂરી માંગી હતી અને તમામ આયોજકોની જે દસ્તાવેજની ચકાસણી કરી એમને મંજૂરી આપવામાં આવશે અને આ સિવાય વગર મંજૂરી જે પાર્ટી પ્લોટ, ખાનગી ફાર્મ હાઉસ ત્યાં પાર્ટીઓ ચાલતી હશે ત્યાં પર પોલીસની નજર રહેશે અને ત્યાં પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તો એના ઉપર કડક પગલાં લેવામાં આવશે। સાથે સાથે ડ્રોનનો કંઈ ઉપયોગ કરવામાં આવવાનો છે, શું કહેશો? અમારા પાસે એસઓજીમાં ડ્રોન ઉપલબ્ધ છે અને આની સાથે સાથે અમારી પાસે નાઇટ વિઝન ડ્રોન પણ ઉપલબ્ધ છે। તો આ ડ્રોનની મદદથી જે અવાવરૂ જગ્યાઓ છે ત્યાં એવી કોઈ ખાનગી રેવ પાર્ટીઓ યોજાતી હોય છે અથવા છોકરા છોકરીઓ ઊભા હોય છે તો ત્યાં વોચ રાખવામાં આવશે અને ત્યાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તો પોલીસ તાત્કાલિક પગલાં લેશે। સાહેબ, 31 ડિસેમ્બરની લોકોને શું અપીલ કરશો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરે, એને શું કહેશો? તમામ રાજકોટ શહેરવાસીઓને હું અપીલ કરવા માંગુ છું કે આપ શાંતિથી અને હર્ષોલ્લાસપૂર્વક નવવર્ષની ઉજવણી કરો અને તમામ યુવાઓને મારી અપીલ છે કે નશાકારક દ્રવ્યોથી અથવા ડ્રગ્સથી આપ દૂર રહો અને પોતાના પરિવાર સાથે હળીમળીને કાયદાકીય રીતે બધી નિયમોનું પાલન કરતે હુએ તમે નવવર્ષની ઉજવણી કરો અને આપ સૌને હું નવવર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। તો આ હતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા, જેણે લોકોને નવ વર્ષની શુભકામનાઓ આપી છે, સાથે સાથે કાયદામાં રહી અને આ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવાનું સૂચન પણ કર્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।